કેશોદના ચાર ચોકમાં બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ આગેવાનોની હાજરીમાં પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે। છેલ્લા ઘણા સમયથી બિહારના બૌદ્ધ ગયામાં મહાબોધિ મુક્તિ આંદોલન ચાલી રહ્યું છે, જેમાં બૌદ્ધ મહાવિહાર ટેમ્પલ બૌદ્ધિસ્ટોને સોંપી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। એવી જ રીતે કેશોદના ચાર ચોકમાં બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ દ્વારા બાબા સાહેબના પ્રતિમા નજીક પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આ અંગે મળતી વિગત મુજબ 1949ના કાયદા અનુસાર બૌદ્ધ મહાવિહાર ટેમ્પલનું સંચાલન કરવા એક કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીમાં 4 બૌદ્ધિસ્ટ સભ્યો અને 5 બ્રાહ્મણ સભ્યોનો સમાવેશ થાય છે, જેનું સંચાલન કલેક્ટર કરી રહ્યા છે। આ 1949નો કાયદો રદ કરી આ બૌદ્ધ મહાવિહાર ટેમ્પલ બૌદ્ધિસ્ટોને સોંપી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। લાંબા સમયની લડત છતાં સરકાર કોઈ નિર્ણય કરી શકતી ન હોય ગુજરાત સહિત સમગ્ર દેશમાં બૌદ્ધિસ્ટો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે કેશોદ શહેરના ચાર ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં બૌદ્ધ મહાવિહાર ટેમ્પલને બિન બૌદ્ધિસ્ટમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે। વીએસ પરમાર તથાગત બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ કેશોદ, જિલ્લો જુનાગઢ, ગુજરાત। આજરોજ બિહારના બૌદ્ધ મહાવિહાર ટેમ્પલ જે બૌદ્ધોનું છે તેના ઉપર બ્રાહ્મણોનો કબજો હોય, જે 1949ના કાયદા અનુસાર જેને કબજો આપવામાં આવેલ છે, જેમાં 9 વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલમાં 4 બૌદ્ધિસ્ટ અને 5 બ્રાહ્મણો, જેનું સંચાલન કલેક્ટર શ્રી કરે છે, તે પણ બ્રાહ્મણ હોય અને આ વિરાસત બૌદ્ધોને સોંપવા માટેનું આખા ભારતભરમાં દરેક શહેરમાં એક દિવસના પ્રતિક ઉપવાસનું આંદોલન ચાલી રહ્યું છે। આ તમામ જે બૌદ્ધ વિરાસતો છે એ ભારતમાં બ્રાહ્મણોના કબજામાં હોય, જે મુસ્લિમ છે તેનું સંચાલન મુસ્લિમ જ કરે છે, જે ખ્રિશ્ચિયન છે એનું સંચાલન ખ્રિશ્ચિયન જ કરે છે, શીખ છે એનું સંચાલન શીખ કરે છે, તો બૌદ્ધોનું સંચાલન બ્રાહ્મણો શા માટે કરે છે? તેને મુક્ત કરવા માટે ભારતભરના તમામ ભિક્ષુઓ, બૌદ્ધો અને ત્યાં બૌદ્ધ ગયા મહાવિહારમાં ઉપવાસ ઉપર બેઠા છે અને તેના જુદા જુદા કાર્યક્રમો છે, તે કાર્યક્રમો સાથે ભારતમાં આંદોલનો ચાલશે। એ પછી 12 તારીખે કાર્યક્રમ છે, એ પછી 1 એપ્રિલ, જેને લઈ આજે કેશોદ શહેરમાં બધા ઉપાસકો તથા બૌદ્ધિસ્ટો અને અન્ય લોકો ઉપવાસ ઉપર જોડાયેલ છે અને સવારના 8 થી 5 વાગ્યા સુધીનું આજનું પ્રતિક ઉપવાસ ઉપર ચાલુ રહેવાના છે। તેને લીધે કેશોદ શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક એમના પ્રતિમા પાસે તમામ ઉપવાસ ઉપર બેઠેલા છે।